આપણી પીડીએફ બનાવી છે બુકની જોરદાર એકદમ બહુ વ્યવસ્થિત છે બુક 7 મહિના મહેનત કરીને બનાવી છે આની વિશે આગળ તમને જાણવા મળશે અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો આમાં કવર કરી લીધો છે તો કેમ છો મિત્રો મજામાં હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો મસ્ત મજાની સાંજ પડી ગઈ અત્યારે 6 વાગી ગયા છે અને જવું છે ગ્રાઉન્ડે 2 કલાક આપણે ગણિત કર્યું હતું અને 1 કલાકથી એમસીક્યુ સોલ્વ કરતા હતા આપણે અને અત્યારે 6 વાગી ગયા છે તો ગ્રાઉન્ડે જવું છે અને 2 દિવસથી રનિંગ કર્યું નથી એટલે આજે રનિંગ કરશું કેમ થાય છે કેમ કે અમારે મોસ્ટ ઓફ આમ 23-24માં પૂરું થઈ જાય છે 23-24 એવી થાય છે પણ આજે દેખવી કેમ થાય છે કેમ કે આ થોડુંક સ્પીડમાં દોડશું કેમ કે ભલે અમારે 11 રાઉન્ડ મારવામાં પૂરું થઈ જાય છે ગ્રાઉન્ડ 5 કિલોમીટર એટલે આજે 10 મારવા છે જોવી ત્યાં જઈને કેમ થાય છે અને તમે આની પીડીએફ મંગાવી હોય આપણી પર્સનલ બુક છે 7 મહિના મહેનત કરીને બનાવી છે તમારે એની પીડીએફ જોતી હોય ને તો નીચે દેખાય આપણો વોટ્સએપ નંબર છે ને ઉપર આપણો ગૂગલ પે નંબર છે 149 રૂપિયાની પ્રાઇસ છે તો જોતી હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરજો કેમ કે ઘણા માણસોની પીડીએફ લઈ લીધી છે એકદમ જોરદાર છે કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ કવર કરી લીધો છે તો ચાલો પછી આપણે ગ્રાઉન્ડે જઈને મળીએ સ્ક્રીનશોટ પાડી લીધો મારો સ્ક્રીનશોટ પાડી લીધો અને આને એટલે થઈ 22 ને તો ચાલો 11 રાઉન્ડ મારી દીધા 5 કિલોમીટર પૂરું કર્યું કમ્પ્લીટ આ દોડવીર જે અમારો છે ને સારો યારી હતો એને 1:30 પૂરું થઈ ગયું અને આપણે 22 મિનિટ 26 સેકન્ડ થઈ 5 કિલોમીટર આવ્યું 11 રાઉન્ડ માર્યા આજે બહુ કેવરાયું કેમ કે આજે દોડવીર હતો ને એને ભેગા દોડ્યા હતા મેં એટલે હું તમને એ જ કહું છું ગમે તમારા સર્કલમાં સારો દોડવીર હોય ને એને ભેગા દોડે કોઈ કાંઈ નહીં પણ એને મતલબ ટાર્ગેટ કરીને દોડો એટલે વાંધો નહીં આવે કેમ કે આનંદ અમારે લગભગ સમથિંગ બેને ગેપ હોય છે સમથિંગ 100 મીટરનો હશે પણ 22 મિનિટ ને 26 સેકન્ડ થઈ બહુ સારું કામ થયું કેમ કે આપણે 22 લાવવાની ગણતરી છે 26 સેકન્ડ વધારે છે ઉપર પાછા શું કહેવાય 2 દીથી આવતા નહોતા બહુ એટલે બહુ એન્ડમાં તો એમ જ થાય દોડવું જ નથી પણ પછી એવું થાય કે દોડી નાખી થોડુંક અગર આવ્યા તો ઠંડી એટલી લાગતી હતી ને વાત પૂછમાં એટલે તમે જો ખરી પરસો કેવો વળ્યો નહીં પૂરું થઈ ગયું તો ચાલો ઘરે વ્યા છે અને નાહી ધોઈ એકદમ ફ્રેશ થઈ ગયા છે એવી અને હવે જમવું છે અને 8:30નો ટાઈમ થઈ ગયો છે તો અડધી કલાકમાં જમી લેવી ને એ બધું કરી વાળવી અને ફ્રેશ થઈ જવી અને પછી આપણે જો લેક્ચર મેં ડાઉનલોડ કરી રહ્યો છે જીસીઆરટીનો લેક્ચર છે બંધારણનું સરકાર 1.5 કલાકનો લેક્ચર છે ને 1 કલાકના 8 મિનિટનો લેક્ચર છે જોવાનું છે અને પછી આપણે રીડિંગ પાછું ચાલુ કરશું તો ચાલો પહેલાં જમી લેવી અને પછી લેક્ચર જોઈને પછી આપણે મળીએ તો ચાલો લેક્ચર પૂરો કરી રહ્યો છે આખું કમ્પ્લીટ ઓકે થઈ ગયો લેક્ચર અને હવે આપણે રીડિંગ ચાલુ કરશું લાઇટે આજ બહુ હેરાન કરે છે હુતા લેક્ચર જોતા હતા આપણે કેમ કે રનિંગ કરીને આજ બહુ જ થાકી ગયા છે કાલે જવું નથી કાંઈ કે આજે 22 મિનિટમાં પૂરું કર્યું 22 મિનિટ ને 26 સેકન્ડ સમથિંગ તો આજે મોજ આવી ગઈ છે એટલે કાલે રનિંગમાં નહીં જ આવી આરામ કરશું અને હવે રીડિંગ કરશું તો ચાલો શરૂઆત કરવી આપણે એનસીઆરટી ચાલુ કરશું જીસીએ વાળાની તેમાં આપણે 100 ને ક્યાં પહોંચ્યા છે 123માં પેજે પહોંચ્યા છે આપણે તો હવે રીડિંગ ચાલુ કરવી અને પછી પાછા મળી તો ચાલો ચા બની રહી છે એકદમ જબરદસ્ત કેમ કે ચા વિના આપણને 1 મિનિટ પણ ના હાલે તો જો એકદમ મસ્ત વ્યવસ્થિત થઈ રહી છે અંદર અદરક બદરક નાખી એકદમ જબરદસ્ત હવે પાકી ગઈ છે જસ્ટ ઉતારવાની જ છે હવે એમ જો ઓકે થઈ ગઈ છે એકદમ બહુ મજા આવે ચા પીવાની જો એકદમ બહુ મસ્ત ચા થઈ ગઈ તો હાલો ચા પીઓ કે ચા તો પીવી પડશે ચા વગર એક સોડીમાં નહીં મજા આવે ચાલો જો આટલી થઈ ગઈ
તો ચાલો 4 વાગી ગયા છે રાતના અને આપણે પહોંચી ગયા છીએ 1857માં પહોંચ્યા છીએ અને 170 પેજ કમ્પ્લીટ થયા છે અને 70 કમ્પ્લીટ થયા અને ટાઈમ પણ 4 વાગી ગયા છે 4 વાગી ગયા છે અને આપણે હજી સમથિંગ કેટલું 1 કલાક હજી આપણે ખેંચવાનું છે કેમ કે 10 પેજ આમાં હજી કમ્પ્લીટ કરવા છે 1857નો થોડોક રેસ્ટ લઈને થોડુંક નાસ્તો કરી લેવો છે અને પછી પાછું રીડિંગ કરવા બેસીશ કેમ કે 5:30 વાગે આજે હોવાનો પ્લાન છે કેમ કે આજે બહુ રીડિંગ એટલું બધું નથી થયું મારા નજર પ્રમાણે કેમ કે કમસે કમ અત્યારે કેટલું ટોપ વોચ ચાલુ હોય 5 કલાક થઈને 5 કલાક તો ટોપ વોચમાં થઈ છે અને 2 કલાક રીડિંગ 2 કલાક મેચ કર્યું હતું હાથ અને 2 કલાક બંધારણ કર્યું હતું દોઢ કલાક જેવું બંધારણ કર્યું હતું એટલે બધું થયું નથી એટલે થોડુંક ખેંચી લેવી કે એટલે કાયમ 6-7 કલાક તો આપણે રીડિંગ જ થાય 6 કલાક પણ આજે નથી થયું એટલે કહું છું તો ચાલો પછી બીજા વ્લોગમાં મળશું ત્યાં સુધી આરામ જય માતાજી તમારું ધ્યાન રાખજો કેમ કે આજે થોડુંક ગ્રાઉન્ડ થોડુંક થાકી ગયો છે વધારે કેમ કે અધબાર જ દોડાઈ ગયું હતું પણ અધબાર તો કાંઈ નહીં કેમ કે 22માં તો આપણે પૂરું થતું જ હતું પણ હમણાં થોડાક દિવસથી થતું નહોતું ટાઈમિંગ ચેન્જ થઈ ગયો લાઇટ આજ બહુ જ હેરાન કર્યા છે લાઇટ અગર ઝટકા જ ખાધા રાખે છે આજે અમારા ગામડામાં એ બહુ પ્રોબ્લેમ હોય ખરેખર અને એક મેસેજ હતો આ બુક બાબતે મેં અગાઉ તમને વાત કરી આ બુકની હવે આ 7 મહિના મહેનત કરીને બનાવી છે અને પબ્લિક બધું રહ્યું ને જ્યાં ત્યાં ગ્રુપમાં ગોતે જ્યાં ત્યાં કેમ કે આપણા ગ્રુપમાં 1100 ફ્રેન્ડ્સ એટલે કોઈકને કોઈક આપણને સ્ક્રીનશોટ મોકલતા જોઈએ કેમ કે બધા આડાળવા ગ્રુપમાં જોડાયેલા હોય ત્યાં ઘણા એવા ગ્રુપમાં છે કે એમાં ગોતે છે અરુણભાઈ કરીને બ્લોગર છે એની PDF કોઈ આગળ છે કે નહીં ધ્યાન ત્યાં બધા ગોતે છે ઘણા બધા વાટ જોઈને બેઠા છે 149 રૂપિયા ખાલી સમથિંગ આની પ્રાઇઝ રાખી છે તો પબ્લિક રહ્યું નહીં જ્યાં ત્યાં ગોતે છે જે આપણા વોટ્સએપમાં ઘણા એવા ફ્રેન્ડો છે જેને 2 વાર રિવિઝન કરી નાખ્યું પાર્ટ બીનું અરુણભાઈ કે બહુ વ્યવસ્થિત બહુ મજા આવી કે હવે ઓલાજી ગોતે છે એ 149 રૂપિયા અત્યારે ન સમજાય પણ એન્ડમાં સમજાય જ્યારે અમારે જેમ જે ગઈ ભરતીમાં 2 માર્ક્સ હું નીકળી ગયો ને ત્યારે હું 2 માર્ક્સ કોઈક દેતું હોત ને તો એને 2 લાખ રૂપિયા હું દેત કેટલા 2 લાખ રૂપિયા હું આપત કોઈક જો 2 માર્ક્સમાં આપતું હોત ને એટલે અત્યારે બનતામાંથી બધું રહ્યું ને કચ્છી જ ન ખાય જેટલું હાથમાં આવે ને એટલું તો પછી આપણે 10 પેજ રીડ કરવાનું પછી MCQ સોલ્વ કરવા છે કેટલા 200 MCQ સોલ્વ કરીશું આપણે જીકેના અને પછી આપણે સૂઈ જઈશું તો ચાલો બીજા લોકો મળીએ ત્યાં હું આરામ જય માતાજી રનિંગ કરવા જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે રનિંગ બાબતે બધાને બહુ જ પ્રોબ્લેમ પડે છે બધી ખબર છે પણ થોડુંક સહન કરવું પડે કે હું જ્યારે 9મો રાઉન્ડ હતો ને ત્યારે મને એવું થયું હતું એટલો થાકી ગયો ને આમ તમે જુઓ ને કે આમ કાયદેસરનું આમથી ઊભો રહી જવું છે પણ મેં એક અકબંધ મન રાખ્યું કે મેં કીધું આ જો મારી જોડે 2 ફ્રેન્ડ બીજા હતા મેં આ દોડી શકે છે તો આપણે કેમ ના દોડી શકવી એ ના ઉપર તો આપણે ઊભું રહેવા નથી થતું એટલે હું તમને કહું છું કોઈ સારો દોડવીર હોય ને તો તમારે બહુ જ બેનિફિટ થશે દોડવા તો એક અમારો દોડવીર જે સારો છે તો એને ફોલો કર્યા જ રાખ્યો અમે મેં કીધું ભલે ગમે એટલું થકાઈ જાય એ વધીને આપણે એવું લાગે તો 200 મીટરનો રહ્યો ને અંતરો પડશે પણ એને જો એ હાળ 21-20માં પૂરું કરતો હોય તો આપણે 22-2માં કરશું એટલે એનો ફોલો કર્યો ને તો એને 21 મિનિટ થઈ ગયું અમારે 22 મિનિટ ને 26 સેકન્ડ સમથિંગ થઈ તો પણ અમારે પૂરું થઈ ગયું કમ્પ્લીટ એમ એટલે બહુ ટૂંકમાં તમારું વાતાવરણ રહ્યું ને એ બહુ જ ભાગ ભજવતું હોય ગમે બાબતની વાત છે એવું નથી કે આની જ વાત કરવી આપણે સ્ટડી રીતે અથવા શું કહેવાય ભરતીની અથવા ગ્રાઉન્ડની ગમે બાબતે વાતાવરણ જેવું હોય ને જેવો માહોલ હોય ને એવો રંગ આવે ટૂંકમાં જે સમજણ જેવો સંગ એવો રંગ એની જેવું છે એટલે આપણે ઘણી વખત ગમે એ કાર્યમાં ન હોય ગમે વસ્તુમાં પણ તો આપણું નામ આવી જતું હોય છે અથવા આપણે પણ એમાં લોકો ગણતરી કરી વાળતા હોય છે પણ એ શાના કારણે આપણી વસ્તુમાં હતા અથવા ભેગા હતા એટલા માટે નગર કોઈ આપણી ગણતરી ન કરે તો ચાલો જય માતાજી મા મોગલ તમારું ભલું કરે